અમરેલી શહેરના રામવાડી શેરી નંબર 5 ખાતે રામાવાડીની મહિલાઓ દ્વારા અધિક માસ નિમિત્તે પરસોત્તમ ભગવાનનું વિશેષ પૂજન અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। વ્યતિપાત યોગ, બુધવાર અને 11ના પાવન સંયોગે મોટી સંખ્યામાં ગોપીઓ અને ભક્તજનો પ્રેમ, ભાવ અને ભક્તિ સાથે ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ ધર્મમાં અધિક માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આ માસને પરસોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। માન્યતા મુજબ આ માસમાં ભગવાન વિષ્ણુની આરાધના, દાન પુણ્ય, જપ તપ અને ભક્તિ કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। વર્ષોમાં એક વખત આવતો આ પવિત્ર માસ આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે। આ પ્રસંગે ભક્તજનો દ્વારા સંપુટ દાન, અન્નદાન, વસ્ત્રદાન, સોનાદાન, રૂપાદાન અને કુંભદાન સહિત વિવિધ ધાર્મિક દાન કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો અને સૌએ પરસોત્તમ ભગવાન પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી। તંત્રી પ્રતીક સાવલિયા, અમરેલી। મારું નામ વ્યાસ ઇલાક્ષી છે। રામવાડી શેરી નંબર 5 માં અમે રહીએ છીએ અને ખૂબ જ પ્રેમ અને ભાવ ભક્તિથી અમે અધિક માસનું પૂજન દર પરસોત્તમ માસે અમે કરીએ છીએ અને આજે પરસોત્તમ માસે વ્યતિપાત યોગ અને બુધવાર અને 11 નિમિત્તે બધા ગોપી પ્રેમ ભાવ અને ભક્તિથી બધા અહીંયા ભેગા થયા હતા અને ખૂબ જ બધાએ દાન અને પુણ્ય કર્યું છે। સંપુટ દાન, અન્નદાન, વસ્ત્રદાન, સોનાદાન, રૂપાદાન, કુંભદાન બધાએ પ્રેમ અને ભાવથી કર્યું છે। બધી ગોપીઓને ખૂબ પ્રેમ ભાવનો ખૂબ જ છે આનંદ છે બધાને અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ। બધી ગોપીઓને ખૂબ ખૂબ આશીર્વાદ। જય પરણો પરસોત્તમ ભગવાન।